તો આ વિડીયો કોના માટે છે? મિત્રો, જેમને ઇંગ્લિશ શીખવું છે એ લોકો માટે આ વિડીયો ખૂબ જ જરૂરી છે. તમે કહેશો કે સર ઇંગ્લિશ શીખવાની ઈચ્છા તો બધાને હોય છે. મિત્રો, ઈચ્છા હોય છે, પરંતુ શરૂઆત ઘણા ઓછા લોકો કરતા હોય છે. તો એ જ રીતે ઇંગ્લિશ શીખવાની શરૂઆત જો તમારે કરવી હોય તો બારાખડી જે સ્વર છે એ ઇંગ્લિશમાં લખતા આવડવા જોઈએ. બારાખડી લખતા આજે હું તમને શીખવાડીશ. સૌથી પહેલાં ક લખવું છે. તમે લખશો કે એ. ક કે એ. કા લખવું છે તો લખાશે કે એ. ક અને કા બંનેમાં કે એ લખાય છે. કોઈક વાર કે ડબલ એ પણ લખાતું હોય છે. કી લખવું છે કે આઈ. આને નાનો કી કહેવાય છે, બરાબર છે. રસવઈ કહેવાય છે. આનો ઉચ્ચાર ગુજરાતીમાં આપણે નાનો કરતા હોય છે. કી ટૂંકમાં બોલતા હોઈએ છીએ, કી એટલે કે આઈ લખશું. જુઓ, હવે ક સાથે દીર્ઘ ઈ મોટો કી કહેવાય છે આને. આનો ઉચ્ચાર લંબાતો હોય છે, જેમ કે કી એ રીતે થોડો લંબાતો હોય છે. એટલે બે અક્ષરો ભેગા આવશે કે સાથે, કે ડબલ ઈ. કી, કે ડબલ ઈ, બરાબર છે. ચલો આગળ. તમારે કુ લખવું છે. હવે જુઓ, આને નાનો કુ પણ કહેવાતો હોય છે, બરાબર છે. હસવું પણ કહેવાતું હોય છે. કે યુ. આનો ઉચ્ચાર ટૂંકો થતો હોય છે, કુ. કે યુ, કુ. હવે જુઓ, લાંબો ઉચ્ચાર કરવો હોય તો કુ. આને દીર્ઘ ઉ કહેવાય છે, બરાબર છે. કે સાથે ડબલ ઓ આવે છે. કે સાથે બે વાર ઓ આવે છે. કુ. ફરીથી બોલો. ઉચ્ચાર કુ. કે ડબલ ઓ. બે વાર ઓ આવે છે. ચલો આગળ જોઈશું. નેક્સ્ટ તમારે લખવું છે કે. કે આપણે લખીશું કે અને ઈ લખીશું ખાસ. કે ઈ. કે. કે. કઈ લખવું છે કે એ આઈ. કઈ. કઈ. કે એ આઈ. કો લખવું છે કે ઓ. કે ઓ. કો ઉચ્ચાર થશે. કૌ. કે એ યુ. કે એ યુ. કૌ. કમ લખવું છે કે એ એમ. કમ. કમ. અને કન પણ કહેવાતું હોય છે, કે એ એન. કન પણ કહેવાતું હોય છે, કમ પણ. બંને ઉચ્ચાર ગુજરાતીમાં શબ્દ પ્રમાણે થતા હોય છે. કહ. કે એ એચ. કહ. કે એ એચ. મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયોને લાઈક પણ ચોક્કસથી કરી લેશો. થેન્ક્સ ફોર વોચિંગ.